ત્યારે આ જ મુદ્દે જે સમગ્ર મુદ્દો છે અને આ સમગ્ર મુદ્દે એક તો ધન્યવાદ કહી શકાય એડવોકેટ એસોસિએશનનું કે જે પોતે જ જાગ્યા છે, હાઈકોર્ટનો ધન્યવાદ કહી શકીએ આપણે કે જેમના દ્વારા એક એક્શન લેવામાં આવ્યું છે. એ અધિકારીઓને ચિંતા નહોતી પરંતુ હાઈકોર્ટને ચિંતા છે એ તમામ નિર્દોષ લોકોની. સૌપ્રથમ આપણી સાથે હાર્દિકભાઈ જોડાઈ ચૂક્યા છે. હાર્દિકભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. સૌપ્રથમ પ્રશ્ન એ છે કે આપને ચિંતા થઈ આ વસ્તુને લઈને, એફઆઈઆર દાખલ કરવાની આપ દ્વારા કહેવામાં આવી. ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન એ પોતાની જે જવાબદારી છે જે એના મેમ્બર્સ માટેની છે એની સાથે સાથે પોતાની એક સોશિયલ રિસ્પોન્સિબિલિટી પણ હંમેશા નિભાવે છે. એ કોરોના કાળનો સમય હોય ત્યારે પણ હાઈકોર્ટની જે પીઆઈએલ થઈ હતી સુઓ મોટો, એમાં ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન બહુ એક્ટિવલી પાર્ટિસિપેટ કર્યું હતું અને ગુજરાતની ખરી પરિસ્થિતિ બતાવી હતી. એમ આ એસોસિએશનનો ઇતિહાસ રહ્યો છે કે જ્યારે આવી કોઈ ટ્રેજિક ઇન્સિડન્ટ થાય કે જેની અંદર સોશિયલ રિસ્પોન્સિબિલિટી નિભાવવાનો સમય આવે ત્યારે આ એસોસિએશન હર હંમેશા આગળ રહે છે. અમારા પ્રેસિડેન્ટશ્રીએ અને અમે આજે સવારે 11 વાગે જ્યારે કોર્ટ શરૂ થઈ ત્યારે નામદાર ચીફ જસ્ટિસને આ વિષય પર અવગત કર્યા અને તેઓને કીધું કે આપ કોર્ટમાં સુઓ મોટો પીઆઈએલ લઈ અને આપ સ્વયં સંજ્ઞાન લઈ અને આ વિષય પર આગળ કાર્યવાહી કરો કે જેથી આ વિષય એક જ્યુડિશિયલી એને જોવામાં આવે, એની ઉપર જે ઇસ્યુઝ થાય છે અથવા એની જે તપાસ થાય છે એ પણ પ્રોપર રીતે થઈ શકે, એની પર કોઈક જ્યુડિશિયલી આંખ રહે. હાઈકોર્ટ એ જ્યુડિશિયલ ઓફિસરને કોઈક નિમી શકે, એની વડપણમાં અથવા એની નિગરાણીની અંદર આ આખો ઇન્સિડન્ટ્સની તપાસ થાય કે જેથી પ્રોપર રિઝલ્ટ બહાર આવે અને જે દોષિતો હોય, કારણ કે આ જે ઘટના થઈ છે ખૂબ જ દુઃખદ છે, એમાં કોઈ મિનમેક નથી અને કોકની ભૂલ છે એ પણ નક્કી છે. હવે એ ભૂલ કોની છે અને એ કેટલીક બેદરકારી છે, શું એ સાહજિક બેદરકારી છે કે ક્રિમિનલ બેદરકારી છે, એ વિષયની પ્રોપર તપાસ થઈ શકે એના માટે કોર્ટને કોગ્નિઝન્સ લેવા માટે અમે આજે વિનંતી કરી છે. બિલકુલ, એ ચોક્કસ પગલાં લેવા ખૂબ વધારે આવશ્યક છે કારણ કે જો કોઈ મંત્રી સુધી આ વાત પહોંચી જશે તો એ તમામ લોકો કે જેમના દ્વારા એવું કહેવામાં આવશે કે મારી તો અહીંયા સુધી ઓળખાણ છે, ઢાક પીછોડા કરવામાં આવશે અને તમામ લોકો બચી જશે. રુચિકાબેન, આપનું શું કહેવું છે? જી, હવે જે રીતે આપણે હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશન દર વખતે જે ઇતિહાસ રહ્યો છે, દર વખતે જે આવી રીતે પબ્લિકને હેલ્પ કરે છે, આજે આપણા સેક્રેટરી સાહેબ જે આપણી સાથે જ છે હાર્દિકભાઈ, એમને બી કીધું કે એમને જ્યારે આ નિર્ણય લીધો ને એમને એવું થયું કે ના, આ ખરેખર એક નિર્દોષ બાળકોનો જીવ ગયો છે. એટલી બધી બેદરકારી કે ન્યૂઝપેપરમાં આવે છે કે સારું થયું કે અમારા 3 બાળકો ના ગયા તો એ બચી ગયા અને છેલ્લી ઘડીએ જે દીકરી બિચારી નથી જવા ને ગઈ તો એનો જીવ ગુમાવ્યો. એટલે જે આ અને જ્યારે એફઆઈઆર થાય છે એમાં જેનું નામ ઇન્ક્લુડ કરવાનું હોય છે ઇન્ક્લુડ નથી થયું, ત્યારે જે છે સરકારે આમાં જે પગલું લીધું છે, સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ જે છે સીટની આયોજન કર્યું છે, જેમાં બધા ઇન્વેસ્ટિગેશન થશે, બહાર આવશે. એફઆઈઆરમાં જે સેક્શનો લાગી છે એ 304 છે, 308 છે, 337 અને 338 અને 114 ઓફ આઈપીસી છે. એટલે જ્યારે આ કલ્પેબલ હોમિસાઇડ નોટ અમાઉન્ટિંગ ટુ મર્ડર, જે ગ્રીવિયસ હર્ટ છે, એમાં જે પ્રકારની કાર્યવાહી છે કે જે સજાઓ છે એ બધી લાગશે, પણ એ પહેલા ઇન્વેસ્ટિગેશન થશે, એ પહેલા ચોકસાઈ કરવામાં આવશે. કેમ કે આમાં ઘણું બધું જે છે એ કોન્ટ્રાક્ટરોનો બી વાંક હશે, કેમ કે જ્યારે સુરક્ષા જેકેટ જે છે અમુકને પહેરાવવામાં આવ્યા હતા બાળકોને, બીજાને નહોતા પહેરાવવામાં આવ્યા. અને જ્યારે આવે આની પહેલા બી જે છે 1993માં બનાવ બનેલો, ત્યારે જ એ લોકો 1.5 વર્ષ પહેલા જે છે ત્યારે જ એ લોકોને કહેવામાં આવ્યું હતું કોર્પોરેશનને કે તમે લાઈફ સેફટી પહેલા રાખો. તો આ બી બેદરકારી છે, કેમ કે ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે, એમાં બી નિર્દોષ બાળકોનો શું વાંક? આપના દ્વારા જે વાત કહેવામાં આવી, જ્યારે મોરબી હત્યાકાંડ સર્જાયો હતો એ મોરબી હત્યાકાંડ વખતે સીએમઓ દ્વારા સ્પષ્ટ આદેશ આપી દેવામાં આવ્યા હતા કે હવે તમે જ્યાં પણ જાઓ, કલેક્ટરને અને સાથે મ્યુનિસિપલ કોર્પોરેશન બંનેને આદેશો આપી દેવામાં આવ્યા હતા કે કડકમાં કડક કાર્યવાહી રાખજો અને તમામ જે નિયમો છે, નીતિ નિયમો, તેનું પાલન કરજો. પરંતુ મેડમ, એનું પાલન નથી થઈ રહ્યું. એટલે જ એનું પાલન નથી થઈ રહ્યું. એ મોરબી હત્યાકાંડ પછી જે પાછો આવો જ ઇન્સિડન્ટ આપણને બરોડામાં જોવા મળ્યો, એ માટે જ મારા ખ્યાલથી એક સમાજના વ્યક્તિત્વ તરીકે, એક લીગલ ફ્રેટર્નિટીના રિપ્રેઝન્ટેશન તરીકે આ એસોસિએશનના હોદ્દેદારોએ રિક્વેસ્ટ કરી છે તાકી એના ઉપર એટલી કડક નિગરાણી રહે અને ટ્રાન્સપેરન્સી રહે. એ હાઈકોર્ટ સ્યુ મોટો પીઆઈએલ લેશે, એમાં જે અપડેટ્સ મંગાવશે, કેમ કે આ આખું લાઈવ સ્ટ્રીમિંગ થાય છે, કેમ કે આ આખું હવે જનતા જોઈ શકે છે. એટલે એની પારદર્શકતાના કારણે કોઈ પણ
બીજા રસ્તાઓથી કોઈ પોતાની જવાબદારીમાંથી છૂટી ના જાય અને જેને બી આમાં જે પણ લેવલે રોલ ભજવ્યો છે, જેની બી બેદરકારી રહી છે, જેનો બી વાંક છે, એના ઉપરની પ્રોપર ઇન્વેસ્ટિગેશન થાય ને એના ઉપર પ્રોપર લીગલી કાર્યવાહી લેવાય, એ માટેનો જ આ સ્ટેપ લેવાનો છે. બિલકુલ, પ્રોપર ઇન્વેસ્ટિગેશન આ ખૂબ વધારે મહત્વની વાત છે અને આ વાત એટલી વધારે મહત્વની થઈ જાય છે કારણ કે જે ઇન્વેસ્ટિગેશન કરવું જોઈએ એ ઇન્વેસ્ટિગેશનમાં એક ચોક્કસ સમય આપવો ખૂબ વધારે જરૂરી છે. પરંતુ સર, જ્યારે પણ કોઈ એવી કેસ દાખલ થાય છે આવી ઘટનાને લઈને, તારીખ પર તારીખ આપવામાં આવે છે, સમય ખૂબ વધારે વીતી જાય છે અને પછી એ ઘટનાનું જે અસ્તિત્વ હોય છે, ઘટનાની જે ગંભીરતા હોય છે, ક્યાંક ભૂલાતી જતી હોય છે. ના, એવું દર વખતે પોસિબલ નથી હોતું ને આપણે કોર્ટમાં જોઈએ તો આપણી નામદાર કોર્ટો પાસે બી કેસનો ભરાવો બહુ વધારે છે. એટલે આવો જે ઘણીવાર તારીખો પડતી હોય એ કંઈ જાણી જોઈને કે આવા કેસને અવોઇડ કરવા માટે ના પડતી હોય. ઇનફેક્ટ આપણા નામદાર ગુજરાત હાઈકોર્ટે અને એસોસિએશન તો ઘણી વખત જેટલા બી ઇસ્યુઝ હોય છે એમાં સામે ચાલીને બહુ સારા નિર્ણયો લીધેલા છે અને બહુ સારો ન્યાય પણ કરેલો છે. અને આવા જ્યારે બી ઇસ્યુઝ હોય છે ત્યારે નામદાર ગુજરાત હાઈકોર્ટ પોતે સુઓ મોટો એક્શન લઈ અને બહુ સારા ન્યાયિક હુકમો કરેલ છે અને હજી બી કરતા જ રહેશે એવી અમને પૂરેપૂરી આશા બી છે. બિલકુલ, ગુજરાત હાઈકોર્ટ દ્વારા આજે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. એ નિર્ણયોને અમે સૌ કોઈ આવકારી રહ્યા છે કારણ કે હાઈકોર્ટને ચિંતા થઈ, વકીલ એસોસિએશનને, બાર એસોસિએશનને આને લઈને ચિંતા થઈ છે. જે જવાબદાર વ્યક્તિઓ છે, જવાબદાર વ્યક્તિઓ ક્યાંક છૂટી રહ્યા છે. શાળા સંચાલકને પૂછી રહ્યા છે, એ શિક્ષિકાને પૂછી રહ્યા, તો એમના દ્વારા કહેવામાં આવ્યું છે કે બોટ જ્યાં સુધી અડધે સુધી જતી રહી ત્યાં સુધી અમને ખબર નહોતી, અડધેથી પછી અમે કઈ રીતે પાછી વાળી શકીએ. અરે ભાઈ, અહીંયાથી પરવાનગી આપીશ કે મારા બાળકો અહીંયાથી જશે આ પરિસ્થિતિમાં તો જે બોટ આગળ વધી હશે ને. આ પ્રકારના હાસ્યાસ્પદ નિવેદનો ન આપો. નિવેદનો તો એક બાદ એક સામે આવી રહ્યા છે, પરંતુ આ ઘટના કે જેની ન્યાયિક તપાસ થવી ખૂબ વધારે આવશ્યક છે અને ન્યાયિક તપાસને લઈને પગલાઓ ખૂબ વધારે લેવાવા માંડ્યા છે. સર, મોરબી હત્યાકાંડ કે જેને એકવાર ફરીથી યાદ કરીએ, કાળજુ કંપી જાય છે. ગુજરાતના માથેથી આ કલંક હટતો જ નથી, ફરી એકવાર આવો કલંક લાગી ગયો. દેખો, લોકો બેદરકાર છે એમાં બે મત નથી. જ્યારે ટીચર્સ જે ભણેલા ગણેલા છે, જે ટીચર્સ પણ એમાં ડૂબી ગયા છે, હવે ટીચર્સને બી ખ્યાલ હતું જેટલી સીટ છે એનાથી વધારે લોકો એમાં બેઠા છે. આજે એ લોકો મરી ગયા છે તો એમની જવાબદારી ઘટી ગઈ છે એવું આપણે એક રીતે વિચારી શકીએ, પણ એ બી ખોટું છે. આમાં કોન્ટ્રાક્ટરનો વાંક છે, એની સાથે સાથે આ ટીચર્સ જે જોડે ગયા એમને પણ વિચારવું જોઈતું હતું કે સેફટીના સાધનો ટીચર્સને તો ખબર પડે કે એમના છોકરાઓએ નથી પહેર્યા, એવાને બી અંદર લઈ ગયા છે. તો આ છે, અને આ ક્રિમિનલ બેદરકારી થોડાક પૈસા ભેગા કરવા માટે અથવા એક રાઉન્ડ ઓછો મારવા માટે ટીચર્સ જ્યારે આજે એક 20, 15, 13, 14 જણની જે સીટિંગ કેપેસિટીવાળી બોટ હતી એની અંદર વધારે નાના છોકરાઓ છે એટલે વજન ઓછું છે એમ ગણી અને બેસાડી દીધા. તો શું આનું એ મેજરમેન્ટ સમજવાવાળો, એ વજન સમજવાવાળો, એનું જે ફિઝિક્સ સમજવાવાળા માણસો ત્યાં મજૂર તરીકે કામ કરતા એમને ન સમજ હોય તો એ બધું સમજવાનો પ્રયત્ન કર્યા વગર જ ચલો ફટાફટ પતી જાય, એક રાઉન્ડમાં બધા છોકરાઓ ફરી જાય, આવું કંઈક વિચાર્યું હશે કે એવા કોઈ કારણથી જે આ બેદરકારી છે એ ગુનાહિત બેદરકારી કહેવાય કે જેના હિસાબે કોઈકનો જીવ જતો રહ્યો. તમારી બેદરકારી છે, સમજો એક્સિડન્ટ થાય છે જેમાં કોઈને ઈચ્છા નથી હોતી કે કોઈ વસ્તુ કરવા, પણ તમે એવી રીતે ગાડી ચલાવો અથવા એવી રીતે કોઈ કરો કે જેનાથી કોઈ માણસ મરવાના પૂરા ચાન્સીસ છે. તો આજે એ વસ્તુ બહુ ક્લિયર હતી કે 13ની સંખ્યાની અંદર તમે 26, 28 છોકરાઓ બેસાડો, 2-3 ટીચર બેસે, એના ચલાવવાવાળા માણસો બેસે તો એ બોટ ઊંધી વળવાના પૂરા ચાન્સીસ છે. તો આટલી બધી બેદરકારી જ્યારે કરવામાં આવે અને એનું આ પરિણામ આવે, એ ગુજરાત હોય કે રાજસ્થાન હોય કે કોઈ બી જગ્યા હોય, આવી બેદરકારી માણસો છે અને જ્યાં પણ થાય તે ન સાંખી લેવાય. કારણ કે આ જીવથી મોટું શું હોય? માણસો અને બાળકો જેમનો ખરેખર નિર્દોષી પોતે બેસવા ગયા જ ના હોય. આપણે મોટા કોકવાર ફરવા જતા હોઈએ તો એમ કહીએ કે આપણે ઈચ્છાથી ત્યાં બેસવા ગયા છીએ કે આપણે જાતે બોટ રાઈડ લેવા દો. આ તો સ્કૂલની પિકનિક હતી, ટીચરે કીધું ચલો આ લાઈનમાં અહીં લાગવાનું છે, એમ છોકરાઓ લાગ્યા હશે. બોટમાં બેસવું હશે કે નહીં બેસવું એમની કોણે પૂછ્યું હશે અને એમણે જીવ ગુમાયો છે. એટલે એમની જવાબદારી કોકના માથે હતી અને એમની બેદરકારીના હિસાબે આ બાળકોનો જીવ ગયો છે. હાર્દિકભાઈ, બેદરકારીના હિસાબે તેમનો જીવ ગયો છે, તો હવે એવો કંઈક નિયમ હશે કે જેના કારણે જો હું કોઈકનો જીવ જોખમમાં મૂકું છું અને મારા કારણે કોઈકનો જીવ જોખમમાં મુકાય છે તો ગુનો મારી સામે પણ નોંધાવો જોઈએ ને? જી, એક જે ક્રિમિનલનો બેઝિક પ્રિન્સિપલ છે મેન્સ રિયા, એની અંદર એવું કહેવાય કે તમારું કોઈક કૃત્ય કરવા માટેનું પ્રી પ્લાન મગજ હોવું જોઈએ ગુનાહિત. આવા બધા ઇસ્યુઝની અંદર જેમ કે મર્ડર છે, આપણે સામાન્ય વસ્તુ સમજીએ છીએ કે મર્ડર કરવા માટે કોઈક કારણ હોય તમારે કે કોઈ વ્યક્તિને કેમ મારી નાખવું છે. આની અંદર કોઈની ઈચ્છા એવી ના હોય કે છોકરાઓ મરી જાય અથવા કોઈકનું ડેથ થાય, પરંતુ આ એવી બેદરકારી છે જે ગુનાહિત બેદરકારી ઘણી હોય. આપણે ઘરે પોતાનું તાળું મારવાનું ભૂલી જઈએ અને આપણા ઘેર ચોરી થઈ જાય તો આપણને કંઈ પોલીસ પકડી ના જાય, ભલે આપણું નુકસાન ગયું કે
કોઈ પણ વસ્તુ થાય એ બેદરકારી છે, પણ એ ગુનાહિત બેદરકારી નથી. કોઈને એવી ઈચ્છા નથી પોતાના ઘરનું તાળું ખુલ્લું રાખીને જતા રહીએ. એવી જ રીતે આ બી લોકોને જ્યારે કરી છે, પણ એમની ફરજ હતી કે એમણે આ ઇક્વિપમેન્ટ્સ રાખવાના હતા, સેફટી ને બધાની જવાબદારી એ લોકોની હતી, એમણે સમજવાનું હતું. છતાં બી એમનું જે પ્રોપર એમણે કામ કરવાનું હતું એ ન કરી અને જે બેદરકારી કરી એના હિસાબે આવા લોકોને જીવ ગુમાવવો પડ્યો, નિર્દોષ બાળકોને. તો આ બેદરકારી એ ગુનાહિત બેદરકારીના ભાગમાં આવે. તો આવાની અંદર સ્પેસિફિક સજાઓ છે જ, કે જે મર્ડરથી ઓછી પણ સામાન્ય સજાઓથી વધારે 10 વર્ષની સજાની જોગવાઈ છે, જે સાબિત થયેથી એના પર સજા થશે. બિલકુલ, આ એક ગુનાહિત બેદરકારી કહી શકાય. આ સાથે સાથે રુચિકાબેન, જ્યારે વાત કરવામાં આવે મોરબી હત્યાકાંડ કે પછી બીજા બધા ઘણા બધા આવા, સીએમઓએ સ્પષ્ટ આદેશ આપી દીધા હતા એ વખતે કે કલેક્ટરને, મ્યુનિસિપલ કમિશનરને કે આ ગાઈડલાઈન છે તેનું પાલન થવું જોઈએ. એ ગાઈડલાઈન શું અને એનું પાલન પણ નથી થઈ રહ્યું. હવે ગાઈડલાઇન્સ તો એ જ કે પહેલાં તો ક્ષમતા કરતાં વધારે તમારે ત્યારે મોરબી કાંડ બન્યો હતો ત્યારે બી એવું જ હતું કે તમારે જે બ્રિજ છે એમાં ક્ષમતા કરતાં વધારે લોકો પબ્લિક ત્યાં ગઈ હતી. તો એ જ રીતે કે આપણે આની પહેલાં હાર્દિકભાઈએ બી એ જ વસ્તુ કીધી કે ક્ષમતા કરતાં વધારે બોડી વેઇટ જોઈને લોકોને બેસાડ્યા હતા, પણ તમે જે બોટ રાઇડ કરે છે એનું વજન જો, શિક્ષકોનું વજન જો, એ કેમ બધું ના જોયું? અચ્છા, એ નાના બાળકોને આપણે એવું કહેતા હોય છે કે તમે તોફાન ના કરશો, આ ના કરશો, તો આમાં બિચારાએ તોફાન બી નહોતું કર્યું અને આ નિર્દોષ બાળકનો જીવ એ લોકોએ ગુમાવ્યો છે. કેમ કે આમાં જે ગુનાહિત પ્રવૃત્તિઓ અથવા તો એ લોકોનું કોઈનું ગિલ્ટી માઇન્ડ હોય, મેન્સરિયા મીન્સ ગિલ્ટી માઇન્ડ, એ લોકોનું પહેલેથી કંઈ ગુનાહિત પેલી પ્રકૃતિવાળું મગજ હોય, અથવા તો એ જે રીતે આપે વાત કરી બેન કે જે રીતે એ લોકોએ કીધું કે અધવચ્ચે બોટ પહોંચી ગઈ છે, હવે પાછી ના ખેંચી શકાય, શું એ રીઝન છે? શું આ તો ઠીક છે, પોતાનું બાળક હોત તો એને અધવચ્ચેથી તમે ના લેવા જઈ શક્યા હોત? એટલે આ કોઈ જ રીઝન નથી કે તમે કોઈ બી એક નિર્દોષ વ્યક્તિનો જીવ લ્યો છો અને પછી કહો કે અધવચ્ચે પહોંચી ગઈ છે, અમને નથી ખબર. અચ્છા, જે બોટ રાઇડર હશે એને સ્વિમિંગ આવડતું હશે, નાના બાળકોને સ્વિમિંગ આવડતું હતું? એ તો લાઈફ જેકેટ વગરના હતા. તો આમાં જે છે બહુ જ ચોક્કસપણે ઇન્વેસ્ટિગેશન કરી અને ગુનાહિતને સજા અને જે છે આ મા બાપને આમાં વળતર આપશો તો બી એ લોકો એનું બાળક તો પાછું નથી જવાનું, કેમ કે એને લાઈફ ટાઈમ માટે ગુમાવી દીધું છે. એટલે આવી જ્યારે ડિબેટ થાય છે ને ત્યારે અમારા બી રૂવાડા ઊભા થઈ જાય છે. ત્યારે અમે લોકો જે છે ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશનને ખરેખર ધન્યવાદ દેવા જોઈએ કે એ લોકોએ આની રજૂઆત કરી. આજે અમને મૌન રાખવામાં બી આવ્યું હતું ત્યાં 2 વાગે ત્યાં આગળ હાઈકોર્ટમાં, કેમ કે આવી પ્રવૃત્તિઓ જ્યારે બને છે ને તો આપણે આપણા ખુદના બાળકો સામે નજર સામે આવી જાય છે. અને ખુદના બાળકોને જ્યારે નજરની સામે લઈએ ને ત્યારે એ પરિસ્થિતિનો અંદાજ આપણે લગાવી શકીએ કે કેટલી ગંભીર પરિસ્થિતિમાં આપણે આપણા બાળકોને મોકલી રહ્યા છે. શું લાગે છે આપને, આ ગુનો કેટલો ગંભીર, કેટલી બધી કલમો હશે? ગુનો ગંભીર તો છે જ, ઘણો ગંભીર છે, પણ મારા હિસાબે હાર્દિકભાઈની વાતમાં ઉમેરો કરતાં હું એવું બી કહીશ કે કલ્પેબલ હોમિસાઇડમાં એ સુપ્રીમ કોર્ટના બહુ બધા એવા જજમેન્ટ્સ છે જે એવું કહે છે કે જ્યારે જાણતા હોય, સમજતા હોય કે આ કોઈ કૃત્ય કરવાથી કોઈનું મૃત્યુ નિપજી શકે છે અને છતાંય એવી ગુનાહિત બેદરકારી જો દાખવવામાં આવે છે તો એ કલ્પેબલ હોમિસાઇડનો ગુનો બને છે. આમાં દોષના ટોપલા ઘણા બધાની માથે નાખી શકે છે, પણ મારા મંતવ્ય પ્રમાણે હર એક ઉપર કાર્યવાહી થવી જોઈએ. એ ટીચર્સ પર કાર્યવાહી થવી જોઈએ જેમને પોતે જાણતા, સમજતા, એજ્યુકેટેડ હોવા છતાં આ બેદરકારી દેખાવી, જ્યારે એ સમજતા હતા કે કોઈ પણ દુર્ઘટના ઘટે તો આ બાળકો પોતાનું રક્ષણ કરવા માટે સક્ષમ નથી. એ કોન્ટ્રાક્ટર પર બી કાર્યવાહી થવી જોઈએ જેની જવાબદારી હેઠળ આ બોટિંગનું ડિપાર્ટમેન્ટ ચાલી રહ્યું હતું. આમાં કમિશનરની ઓથોરિટીની બી જવાબદારી આવે છે, કેમ કે જ્યારે કોઈ બી કામ ડેલિગેટ કરી દેવામાં આવ્યું હોય ત્યારે એની ગાઈડલાઇન્સ પ્રમાણે થઈ રહ્યું છે કે નહીં, એ અનુકરણ એનું સરકારે જે રીતે દાખવ્યું છે એ પ્રમાણે થઈ રહ્યું છે કે નહીં, એ એન્શ્યોર કરવાની, એ જોવાની જવાબદારી સરકારની બી આવે છે. અને હરેક આ ભારત દેશનું, આ ગુજરાત રાજ્યનો દરેક જીવ છે એ સરકારની જવાબદારી છે. એટલે આ જવાબદારી માટે મારા હિસાબથી પૂરી કાર્યવાહીના અંતે એ જાણવું અને એના ઉપર કડકથી કડક પગલાં લેવા બહુ જ જરૂરી છે, તાકી આ મોરબી કાંડ જેવું અહીંયા જે થયું, આવી ઘટનાઓ, લોકોના જીવને વેલ્યુ ન આપવાની, એવી ઘટનાઓ, એવી બેદરકારીઓ અટકતી થઈ જાય અહીંયાથી. બિલકુલ, આવી ઘટનાઓ વારંવાર ન ઘટે અને તેના માટે ચોક્કસ પગલાં લેવા ખૂબ વધારે આવશ્યક છે અને જેટલા જલ્દી એ પગલાં લેવાય એ જ સૌથી મોટી અને સૌથી મહત્વની વાત છે. સર, સવાલ એ પણ થઈ રહ્યો છે કે જે આખી FIR દાખલ કરવામાં આવી, જો મારી ભૂલ ન થતી હોય
તો 3 થી 3.5 કલાકની અંદર એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી, જેમાં ઘણી બધી ભૂલ રહી ગઈ છે. ભૂલ તો નહીં કહી શકીએ, પણ મજાક કરવામાં આવી છે કાર્યવાહીના નામે. સૌપ્રથમ તો જે મુખ્ય નામ છે પરેશભાઈ, એનું નામ જ નથી લખવામાં આવ્યું. અને બીજી વસ્તુ કે જે વ્યક્તિનું કોરોનામાં મૃત્યુ થઈ ગયું છે એનું નામ સામે આવ્યું છે. એફઆઈઆરમાં ઘણી વખત ભૂલો થઈ જતી હોય અથવા ઘણી વખત નામો લખવાના રહી જતા હોય અથવા કલમો લખવાની બી રહી જતી હોય, પણ એફઆઈઆર થઈ ગઈ એ એનો અંત નથી થઈ જતો. હમણાં જે આપણને ખ્યાલ છે કે એસઆઈટીની આખી રચના થઈ છે, એ એસઆઈટીની ટીમ છે એ ફર્ધર એપ્લિકેશન્સ કરી આરોપીઓના નામ પણ જોડી શકે છે, વધુ કલમો પણ જોડી શકે છે. અને એસઆઈટીનું નિર્માણ થયું જ આ કેસમાં એના માટે છે કે પ્રોપર ઇન્વેસ્ટિગેશન કરી શકે, જ્યાં બી ભૂલો રહી ગઈ હોય એને સુધારી શકે અને એકદમ સીલ ટાઈટ કવર હોય એવી રીતે સીલ ટાઈટ કેસ બનાવી શકે આરોપીઓ સામે, અને જે પણ ગુનેગારો છે એને સજા અપાવવામાં ન્યાયની સહાયતા કરી શકે. એટલે આપણે એવી આશા રાખી શકીએ કે જે એસઆઈટીની જે ટીમ આખી ઘડવામાં આવી છે એ પ્રોપર ઇન્વેસ્ટિગેશન કરશે, યોગ્ય લોકોને આરોપી રીતે જોડશે, યોગ્ય કલમો બી જોડશે, અને ઇન્વેસ્ટિગેશનના અંતે જ્યારે એ કેસ કોર્ટમાં આવે ત્યારે આરોપીઓને સખત સજા કરવામાં આવશે. બિલકુલ. હવે તમારી પાસેથી જ આશા છે કે આ આરોપીઓને કડકમાં કડક સજા આપવામાં આવે. ન્યાયની આશા માત્ર ને માત્ર તમારી પાસેથી છે, કારણ કે જ્યારે પણ વાત કરવામાં આવે છે મંત્રીઓની, આ તમામ લોકોની કે જવાબદાર અધિકારીઓની, તેમના દ્વારા તો માત્ર ને માત્ર ઢાંક પીછોડા જ કરવામાં આવી રહ્યા છે. હાર્દિકભાઈ, જે વાત થઈ આ બધી જ ઘટનાઓ થઈ અને ત્યારબાદ આજે એક વધુ માહિતી સામે આવે છે કે પોલીસ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે તમને જે કોઈ પણ માહિતી હોય તો એ માહિતી તમે અમને સંપર્ક કરીને આપી શકો. શું પોલીસ આટલી નબળી છે કે એક સામાન્ય વ્યક્તિએ તેના સુધી માહિતી પહોંચાડવી પડે? જો ઘણીવાર કેવું થાય છે, ઇશ્યુઝમાં પોલીસ નબળી છે એવું ન કહેવાય. પોલીસ એની રીતે તો મહેનત કરી રહી છે, પરંતુ કદાચ આ વસ્તુની અંદર ઉણપ ન રહી જાય એના માટે કોઈકની મદદ માંગવી અથવા કોઈક વ્યક્તિ પાસેથી કે પબ્લિક એટ લાર્જ પાસેથી જ્યારે માહિતી માંગવામાં આવે તેમાં કંઈ ખોટું નથી, કારણ કે ત્યાં હાજર નથી પોલીસ. ત્યાં જે એફઆઈઆર કરનાર છે એ પોલીસ અધિકારી હોય કે જે બી હોય એ પોતે હાજર નહોતા એ પરિસ્થિતિમાં, તો એને ખબર નથી ત્યાં કોણ હતું. તો એ પરિસ્થિતિમાં જે લોકો ત્યાં હતા, કોઈ જાણતું હતું, કોકે જોયું હશે છોકરાઓને જતી વખતે, કોકને ડૂબતા જોયા હશે, કોકે બચાવવાનો પ્રયત્ન કર્યો, જેમ આપણે જોયું કે કોઈક યંગ છોકરાઓ કૂદ્યા હતા. તો આવા બધા છોકરાઓ જ્યારે જે તે વસ્તુ જ્યારે ઇન્સિડન્ટ બન્યો ત્યારે હાજર હતા, એ કોણ હતા કોઈને ખબર નથી, એમને આઈડેન્ટિફાઈડ કરવા પણ અઘરા છે. તો આવી પરિસ્થિતિમાં પોલીસ બોલાવતા હોય છે લોકોને કે ભાઈ તમને કોઈ પણ માહિતી હોય આ વિષય પર પણ અમારી પાસે આવો. આમાં કંઈ ખોટું નથી. પોલીસે સારી પ્રોએક્ટિવ વાત કરી છે કે ભાઈ અમારી પાસે જે છે એ તો અમારી મશીનરીઝ અમે યુઝ કરીશું, પણ એનાથી પણ વધારે જો કોઈ વસ્તુ ન્યાય માટે લઈ જવા માટે અથવા લોકોને ન્યાય અપાવવા માટે મહેનત કરી શકાય તો એ કરવામાં આવે. એક સારું પોઝિશન છે. બિલકુલ. આ ઘટના જે આખી ઘટી ગઈ, આપના મતે સેફટી કેટલી ઇમ્પોર્ટન્ટ હતી જે અહીંયા બિલકુલ નથી રાખવામાં આવી? સેફટી ઇમ્પોર્ટન્ટ કેટલી હતી આ સવાલ જ પેલો છે કે એની અંદર જ બતાડે છે કે સેફટી હંમેશા ઇમ્પોર્ટન્ટ હોય છે. પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર દેન ક્યોર. એવું છે કે તમે આજે જેકેટ હોત તો છોકરું ઊંધું સીધું થઈ ગયું, થોડું પાણી પી ગયું હોત પણ ડૂબત તો નહીં. કોક એને એનો કાંઠલો પકડીને જેકેટનું એને ત્યાં જાળી સુધી પહોંચાડી શકત, 2-4 છોકરાઓ ખેંચી શકત એમ. તો આવી પરિસ્થિતિની અંદર સેફટી થોડી પણ ઓછી હોય ને એવું કોઈ ચાલી શકે એવું હોતું જ નથી. સેફટી જરૂરી જ છે. અને જ્યારે એવા લોકો છે કે જે આ લાઈફ જેકેટ બને જ એટલા માટે છે કે જેને તરતા આવડતું નથી એ લોકો ડૂબી ન જાય. લાઈફ જેકેટથી કોઈ તરતાનું નથી શીખી શકાતું, પણ લાઈફ જેકેટ ખાલી તમને ડૂબવા ના દે. અને નાના બાળકો છે ને લાઈફ જેકેટ નાની સાઇઝના કદાચ હશે કે નહીં એ બી સવાલ હોય. ઘણીવાર એવું થાય છે અમુક જગ્યા હોય જે જોઈએ છે તો લાઈફ જેકેટની સાઇઝ જ એડલ્ટ માણસ માટેની હોય, તો આ છોકરાઓ એની અંદર એમને નીકળી જાય. પણ એટલે જ કદાચ ન પણ પહેરાયા હોય એવું પણ બની શકે, કારણ કે એ સાઇઝના લાઈફ જેકેટ હોવા જોઈએ. જો બાળકોને તમારે બેસાડવા છે તો હોવા જ જોઈએ. અને આ જ બધી વસ્તુઓ બેદરકારીનો ભાગ બને છે અને એના જ હિસાબે આ બધા કેસીસ બને છે. તો એ તો કોઈ એક્સક્યુઝ નથી ને કે છોકરાને જો કદાચ મૂકવામાં આવ્યો હોય તો નીકળી જાય. જો તમારે પૈસા કમાવા જ છે તો પછી સેફટીના સાધનો પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ. મેં એ જ કીધું કે તમારે જો છોકરાઓને બોટની અંદર બેસાડવા છે તો એની પ્રમાણેનું પ્રોપર સેફટી મેજરમેન્ટ્સ પ્રમાણેના સેફટી ઇક્વિપમેન્ટ્સ હોવા જ જોઈએ. અને એ નથી એટલે જ આ બેદરકારી, ગુનાહિત બેદરકારી કહેવામાં આવે છે, જનરલ બેદરકારી નથી. અને એટલે જ એમની પર કેસ થશે અને જો ગુનેગાર સાબિત થશે તો સજા થશે. ઓકે રુચિકાબેન, આ જે અત્યારે હરણી હત્યાકાંડ થયો, આની પહેલા સુરત તક્ષશિલા જે અગ્નિકાંડ હતો એમાંથી બાળકો નીચે પડતા હજુ આંખની સામેથી નથી જતું. મોરબી કાંડ લઈ લઈએ, મોરબીના દ્રશ્યો છે એ રેસ્ક્યુ ઓપરેશન, એ ચિલ્લાવાના દ્રશ્યો હજુ આંખની સામે નથી જતો. આ ફરી એકવાર આ પ્રકારની ઘટના ઘટી છે અને હજુ પરિસ્થિતિ એવી જ છે. ગુજરાત ફર્સ્ટે બતાવ્યું કે દ્વારકાની પરિસ્થિતિ એવી, દ્વારકાથી બેટ દ્વારકા સુધી જાય છે, લાઈફ જેકેટ ત્યાં નથી પહેરાવવામાં આવતા કોઈ પણ લોકોને, માત્ર ને માત્ર પૈસાની લાલચના ઘટનાઓ હજુ પણ રિપીટ થશે.
જી હવે જે રીતે સેફટી જેકેટની વાત આવે છે તો જે રીતે બાળકો છે તો પહેલા બાળકોને જ્યાં પિકનિક પર લઈ જાઓ છો તો તમે એ ગાઈડલાઈન ફોલો કરો કે ત્યાં બાળકોના સેફટી જેકેટ્સ છે તો જ ત્યાં લઈ જાઓ, રાઈટ. અને જો એફઆઈઆરમાં અમુક લોકોના નામ ઇન્ક્લુડ કરવામાં નથી આવ્યા તો એમાં બી હજી ઇન્વેસ્ટિગેશન થશે, ફર્ધર ઇન્વેસ્ટિગેશન થશે, જે ચાર્જશીટ આવશે એમાં બી ઘણાના નામ ખુલશે. જો ગુનેહાઈ થશે અને એફઆઈઆરમાં નામ ઇન્ક્લુડ કરવામાં નહીં આવ્યા એ પછી જ ચાર્જ ફ્રેમ થાય ને એ પછી જ જે છે આગળની કાર્યવાહી વધે. તો આ જ બધી જે વસ્તુ છે એ ફોલો થશે, કેમ કે જે 304 જે સેક્શન છે એ કલ્પેબલ હોમિસાઇડ નોટ એમાઉન્ટિંગ ટુ મર્ડર છે, એમાં બી 10 વર્ષ સુધીની જે છે સજા છે. હા, લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ નથી પણ સખ્તથી સખ્ત સજા છે. તો એના માટે થઈને જેમ આપે વાત કરી કે અમુક જે છે આ રિપીટ ના થાય એના માટે જે અમુક સેફટી ગાઈડલાઇન્સ જે છે એ ફોલો કરવી જોઈએ. તો જ્યારે આ સુરસાગરમાં ને બધા જ જે બરોડામાં બી 1993માં ઇન્સિડન્ટ થયો તો ત્યારે જ કેટલા વર્ષોથી બંધ રહ્યું હતું, રાઈટ. તો એ પછી જે છે 2022માં ચાલુ થયું ત્યારે જ કોર્પોરેશનને બધાને જે છે એ લોકોને વોર્નિંગ દેવામાં આવી હતી કે જ્યારે તમે આ ચાલુ કરો છો તો તમે બધા સેફટી ગાઈડલાઇન્સ અને જે સેફટી પોઈન્ટ ઓફ વ્યૂથી બધી વસ્તુ છે એ તમારી પાસે હોવી જોઈએ. તો ઘણી ખરી આપણે સ્કૂલ મેનેજમેન્ટને બી આપણે કહેવું પડશે કે જ્યાં પિકનિક લઈ જાઓ છો આવા સ્પોટ્સ છે તો તમારે જોવાનું ચોકસાઈપણે કે ત્યાં બાળકોના સેફટી જેકેટ છે અચ્છા નથી તો તમે કોઈ આવા બધા રીઝન્સ ના આપો કે અધવચ્ચે પહોંચી ગયા અમે ના બચાવી શક્યા. કેમ? બોટ રાઇડર્સ હોય તો એ બધાને તો સ્વિમિંગ આવડતું, એ બધા પાછી નથી ખેંચી શકતા. એટલે આ કોઈ જ રીઝન નથી કે તમે આવી રીતે કોઈ બી એક્સક્યુઝ આપી શકો. બિલકુલ આ રીઝન નથી, આ હાસ્યાસ્પદ તેમના દ્વારા કરવામાં આવતો ઢાંક પીછોડો છે. જે રીતે અલગ અલગ ઘટનાઓની વાત કરી, પછી મોરબી હત્યાકાંડ હોય, આ હરણી હત્યાકાંડ હોય, એ અગાઉનો સુરતનો તક્ષશિલા, અમદાવાદની જો વાત કરી લઈએ તો અમદાવાદમાં રાઇડ તૂટી હતી. ઘણી બધી ગાઈડલાઈન નક્કી કરી લેવામાં આવી છે, ગાઈડલાઈન પાલન નથી કરવામાં આવતું અને એ પાલન નથી કરવામાં આવતું એને લઈને કોઈ ચોક્કસ કલમ, એને લઈને કોઈ ચોક્કસ સજા. દરેક ગાઈડલાઇનના પોતાના ફ્રેમવર્ક હોય છે જે જ્યારે એનું અનુકરણ નથી થતું ત્યારે એને એપ્લિકેબલ થતી અલગ અલગ કાનૂની પ્રોવિઝન્સ હોય છે અને અલગ અલગ જે પરિસ્થિતિ જે સેક્ટર હોય એ પ્રમાણેની એમાં કાર્યવાહી થાય છે. પણ સાથે સાથે એ બી છે કે આ બધી કાયદો તો આપણી પાસે છે જ, ખૂબ સારા ઘડેલા કાયદા ગાઈડલાઇન્સ છે. પ્રોબ્લેમ અનુકરણમાં છે અને જે અનુકરણનો પ્રોબ્લેમ છે એ ખાલી કાયદા ઘડવાથી નહીં થઈ જાય, એ સોલ્વ એનાથી નહીં થઈ જાય. એ માટે એનું સ્ટ્રિક્ટ ઇમ્પ્લિમેન્ટેશન જોશે ને સાથે સાથે જાગૃતતા જોશે. જાગૃતતા એવી બી જોશે કે આપણે એઝ અ જનતા એ વસ્તુ ચલાવી જ ના લઈએ. આજે આ કમર્શિયલાઇઝેશન, આ કરપ્શન, આ નેગ્લિજન્સ એ આપણી સિસ્ટમનો પાર્ટ એટલે બની ગયો છે કેમ કે એ ચાલતું રહે છે. એ એરિયામાં બોટિંગમાં સેફટી જેકેટ વગર બી લોકો બોટિંગ કરવામાં ઓબ્જેક્ટ નહોતા કરતા. એ લોકોની જવાબદારી છે એવું મારું કહેવું નથી, પણ જો જાગૃતતા હશે તો આપણે સરકાર પર અધિકારી પર જે તે ઓથોરાઇઝ વ્યક્તિ છે એના પર એ પ્રિવેન્શનની લાકડી આપણે જનતા તરીકે રાખી શકશું કે આ અગર નહીં હોય તો અમે નહીં બેસીએ. એ જાગૃતતા આપણે આપણામાં કેળવશું તો આ ધીરે ધીરે આ સિસ્ટમને આપણે અબોલિશ કરી શકશું અને તો આપણે કાયદાકીય બીક બી એ લોકો પર બતાવી શકશું. બિલકુલ તમામ લોકો દ્વારા જ્યારે મીડિયા સમક્ષ લોકો હાજર થાય છે ત્યારે લોકો દ્વારા એક વાત કહેવામાં આવતી હોય છે કે આ તો મારો હક છે, આ વસ્તુ મને મળવી જ જોઈએ, આ મને શા માટે ન મળે. તમામ લોકોને, એ તમામ અધિકારીઓને, તમામ વ્યક્તિઓને એક જ અપીલ છે કે તમારો હક માંગો છો ને એની પહેલા તમારી ફરજ શું છે એ શીખી લેજો. અને જો એ શીખી ગયા આપણે સૌ તો આ પ્રકારની ઘટનાઓ ક્યાંક ઓછી થઈ શકશે. અને આવી જે ઘટનાઓ રિપીટ થાય છે એકવાર નહીં વારંવાર, કાયદાનું પાલન નથી થતું. આમાં ખાલી કાયદો ઘડવાથી કે કાયદાના જે રક્ષકો છે અથવા ન્યાયાલય છે એના કહી દેવાથી બધું થઈ જાય એવી અપેક્ષા ખોટી છે. જેમ ધ્વનિબેને કહ્યું, હાર્દિકભાઈએ કહ્યું, રીચાબેને કહ્યું, એવી રીતે છે કે ખાલી કાયદો ઘડાઈ ગયો એના પછી જો નાગરિકો એ વસ્તુને ગંભીરતાથી ના લે તો આવા ઇન્સિડન્ટ પાછા થાય જ રાખશે, અધિકારીઓ એનો મિસયુઝ કરી જ રાખશે. તક્ષશિલા કાંડ જે થયો એના પછી લોકોમાં જાગૃતતા આવી કે ના, ફાયર સેફટી બિલ્ડિંગમાં હોવી બહુ ખૂબ જરૂરી છે ને લોકો સવાલ કરે કે ફાયર સેફટી છે તમારે ત્યાં તો અમારા છોકરાઓ ત્યાં આવશે. તો એ એક જાગૃતતા થઈ, લોકો ફાયર સેફટી ઇન્સ્ટોલ કરતા થયા. સિમિલરલી આવા કેસમાં જ્યારે
આ હમણાં જ આપણે વાત કરી કે બેટ દ્વારકાથી દ્વારકાની જે બોટ છે ત્યાં લાઈફ જેકેટ કે એના વગર ખાલી પૈસાની લાલચમાં લોકો બોટમાં બેસાડે છે અને લઈ જાય છે. આવા સમયે જો લોકો ત્યાં એ લોકોને પ્રશ્ન પૂછે કે આમાં લાઈફ જેકેટ ક્યાં છે, બોટ ઊંધી થશે તો શું થશે ભાઈ, જે ગાઈડલાઇન્સ છે એનું પાલન તમે શું કામ નથી કરતા, તો એક જગ્યાએ એ લોકોના મનમાં બી ડર રહેશે કે જો આપણાથી કંઈ ખોટું થયું અથવા કોઈ અનિશ્ચિત બનાવ બન્યો તો આપણી સામે કાનૂની કાર્યવાહી થશે, આપણે જવાબદાર કહેવાશું અને આપણી સામે પગલાં લેવાશે અને એ ખૂબ ગંભીર વસ્તુ છે, એની સમજણ પડશે. એટલે ખાલી કાયદો છે, ન્યાયાલય છે, એની પાસે દર વખતે જવાથી કશું નથી થતું. લોકોએ પણ એટલી જ જાગૃતતાથી કામ કરવું પડે છે આમાં. બિલકુલ, લોકોની જાગૃતતા પણ એટલી જ મહત્વની છે અને આ સાથે સાથે મહત્વની વાત એ પણ થઈ જાય છે કે જે એક ચોક્કસ દાખલારૂપ માહિતી બેસાડવી, એક ચોક્કસ દાખલો બેસાડવો કે જો આ પ્રકારની બેદરકારી દાખવીશું તો આવા પરિણામ ભોગવવા પડશે, આટલી કડકમાં કડક સજા આપણે ભોગવવી પડશે. હાર્દિકભાઈ, વારંવાર આ પ્રકારની ઘટનાઓ ઘટે છે. આ ઘટના ઘટી ગયા બાદ લોકો છૂટી જાય છે, લોકો ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક બહાને ન્યાયિક તપાસ જે છે એ લાંબી થતી જાય છે અને ક્યાંક એમને થોડીક શું કહેવાય એક આઝાદી મળતી હોય છે. આ આઝાદી આ ઘટના જેટલી ગંભીર છે એની સામે લેવાતા પગલાં કેટલા ગંભીર હોવા જોઈએ? દેખો, જ્યારે રેગ્યુલર પોલીસ જેના વિસ્તારની અંદર કે જેની હુકુમત એરિયાની અંદર જ્યારે ઇન્સિડન્ટ થયો હોય ત્યારે એ તપાસ કરતી હોય તો ત્યારે એ પોલીસ અધિકારી કે એ પોલીસ ટીમને બીજા પણ ઘણા બધા કાર્યો હોય જે રેગ્યુલરલી હોય, પરંતુ આવા જે કિસ્સાઓ છે જ્યાં સ્પેશિયલ કોઈક અલગ ઘટનાઓ છે કે જે રોજ ન બનતી હોય, જેમ આ કેસની અંદર જેમ એસઆઈટીની તપાસ રચના કરવામાં આવી, એ જ કહે છે કે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એણે ફક્ત એ ટીમે આ જ કામ કરવાનું છે કે આ ઘટનાની તપાસ કરવાની છે, જેની કારણે એની પાસે બીજું અન્ય કોઈ કામ ન હોવાના કારણે, કામ ન હોવું એટલે બીજું કોઈ કામ હાલ નથી કરવાનું એ લોકોએ, એટલે ટિપિકલી આ જ વિષયમાં એ લોકો એમનું રચ્યા પચ્યા રહેશે અને બહુ જલ્દી સરસ એનું રિઝલ્ટ લાવશે, એનું પ્રોપર તપાસ કરશે. તપાસ કર્યા પછી એક માંગ એવી પણ ઊભી થાય છે કે જ્યારે રેગ્યુલર કોર્ટ્સની અંદર કોર્ટોમાં કેસીસનું ભારણ ઘણું બધું છે, પરંતુ આવા કિસ્સાઓમાં જ્યારે દાખલારૂપ બતાવવું પડે કે ક્યારે કોઈ માણસ આવું પોતાની બેદરકારી ન દાખવે કે જેના કારણે આવા લોકોને જીવ ગુમાવવો પડે, નિર્દોષ લોકોને, જો આટલી બેદરકારીથી આવી પરિસ્થિતિ સર્જાતી હોય તો આના દાખલા બેસાડવા માટે એક સ્પેશિયલ કોર્ટની પણ નિમણૂક કરવી જોઈએ કે જેની અંદર ડે ટુ ડે આ ટ્રાયલ ચાલે. આનો જ્યારે જેને પણ અને જે સજા પડવી જોઈએ એટલે ડે ટુ ડે ટ્રાયલ ચાલે તેમાં બહુ તાત્કાલિક ધોરણે રિઝલ્ટ આવતા હોય છે અને લોકો હજી આ ઘટના ભૂલી જાય એની પહેલાં આના જો કસૂરવાર જો લોકો મળી આવે અને જો કસૂરવાર જે પણ સાબિત થાય એમને સજા મળે એવી વસ્તુ જો ટૂંક સમયમાં થશે તો, કારણ કે પબ્લિકની યાદશક્તિ ખૂબ જ ઓછી હોય છે, આપણે થોડા દિવસો સુધી એના માટે દુઃખ વ્યક્ત કરીને પછી ભૂલી જઈએ છીએ કારણ કે બીજું બધું ઘણું આપણા જીવનની અંદર આવી જતું હોય છે. તો આવા કિસ્સાઓની અંદર એક સ્પેશિયલ કોર્ટની પણ જો રચના કરવામાં આવે અને જે ડે ટુ ડે ટ્રાયલ ચલાવીને તાત્કાલિક આરોપીઓને સજા આપવામાં આવે, ગુનેગારો જો સાબિત થાય તો ખૂબ જ સારું થશે. બિલકુલ, આ સાથે આપણે એ અંદાજો લગાવી શકીએ કે આ સજા કેટલી કડક હોઈ શકે? હવે જે 304 લાગેલી છે, રાઈટ, ઇટ ઇઝ કલ્પેબલ હોમિસાઇડ નોટ અમાઉન્ટિંગ ટુ મર્ડર. હવે જે લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ અને જે કેપિટલ પનિશમેન્ટ જે હોય છે, હેંગ ટિલ ડેથ, એવી બધી આમાં નહીં લાગે કેમ કે જે પ્રમાણે સેક્શનો લાગેલી છે, હા ચાર્જશીટ થશે ને એમાં કોઈ સેક્શનોને ઉમેરો કરવામાં આવશે તો પછી ત્યારની વાત ત્યારે, બટ અત્યારે જે સેક્શન છે એ પ્રમાણે જે મેક્સિમમ એમાં સજા જે 304માં આપેલી છે એ છે 10 વર્ષની. અને સાથે સાથે જો એમાં કોઈ બી ઉમેરો થવામાં આવે કે એમાં જો એવી ખબર પડે કે ખરેખર એ રીતે કોઈ રિગરસ પનિશમેન્ટ આપવાનું કંઈ જરૂર લાગે એવું લાગે છે તો એવી સેક્શન બી પાછળથી જે ચાર્જશીટમાં એડ કરશે અથવા તો કોઈ ફર્ધર ઇન્વેસ્ટિગેશનમાં કોઈના નામ ખુલશે તો એ રીતે થશે. તો એક અંદાજ લગાવી શકીએ જેલ સિવાય બીજી કોઈ સજા? જેલ સિવાય બીજી કોઈ સજા જે છે લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ હોય છે અને હેંગ ટિલ ડેથ તો એમાં જે છે એવી કોઈ રેપની અથવા તો જે કોઈ એવી કોઈ રિગરસ એ લોકોએ કંઈ હિનસ ક્રાઇમ કર્યું હોય તો લાગે. ઓકે, તો આ 12 લોકોના જીવ લઈ લીધા એની સામે એટલી કડક કાર્યવાહી કેમ નથી? છે કડક કાર્યવાહી ઘણી બધી રીતે, ખાલી એફઆઈઆરથી નહીં થાય. જે એરિંગ ઓફિસર્સ છે એની સામે ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી બી થાય જેનાથી એમને જો એ પુરવાર થાય છે તો એમને એ જોબમાંથી કાઢી નાખવામાં આવે છે. જે કોન્ટ્રાક્ટરો છે એની પર બેન લાગી શકે છે કે એ લોકોને આવા કોન્ટ્રાક્ટ ફોર સ્પેસિફિક પીરિયડ ઓફ ટાઈમ ન આપવા, જે બી સજારૂપ કામ છે, કેમ કે એમાં એમનો કમર્શિયલ લોસ થાય છે કે જે બેદરકારી એ લોકોએ દાખવી એ માટે થઈને
અને એમને ગવર્મેન્ટ ટેન્ડર્સ આટલો ટાઈમ નહીં ભરવામાં આવે, કાં એ આ ટેન્ડરમાંથી એ લોકોને યુનિલેટરલી સસ્પેન્ડ કરી દેવામાં આવે જેના કારણે એમને બીજા ટેન્ડર્સ ના મળી શકે. તો એ કમર્શિયલ લોસ બી ગણતરીમાં લેવો જોઈએ, કેમ કે આ કમર્શિયલાઇઝેશનમાં જ થયેલી બેદરકારી છે. એટલે કમર્શિયલ લોસ, તમારી જોબનું લોસ, તમારા પ્રોફેશનલ લોસ, એ બધાનું બી એટલું જ વજન છે જેટલું કાનૂની કાર્યવાહી કે ફોજદારી કાર્યવાહીનું વજન પડે છે. એટલે એ કાર્યવાહી બી આપણે માનીએ છીએ કે જરૂરથી હાથ લેવાશે, અને જો ના લેવાય તો એ માટે જનતા જાગૃત થઈને આગળ કાર્યવાહી કરશે, આગળ એવી અરજીઓ પણ કરશે કે આવી કાર્યવાહી હાથ લેવાય. બિલકુલ, જનતા તો ઈચ્છી જ રહી છે અને જનતા દ્વારા એ જ અપીલ વારંવાર કરવામાં આવી રહી છે કે જે લોકો આની પાછળ જવાબદાર છે એ જવાબદાર તમામ લોકોને બિલકુલ ના છોડવામાં આવે. આપને આ ઘટના જેટલી ગંભીર લાગી રહી છે એ ગંભીર ઘટનાની સામે કેટલા ગંભીર પગલાં? ગંભીર પગલાં ખૂબ જ છે. જો આપણે સમય પ્રમાણે જોઈએ તો ગઈકાલે આ ઘટના બની, તરત જ એ લોકોને સામે એક્શન્સ લેવાના ચાલુ થયા, એફઆઈઆર દાખલ થઈ ગઈ, સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બેસાડાઈ ગઈ, એ લોકોનું ઇન્વેસ્ટિગેશન ચાલુ થઈ ગયું, એ લોકો રિપોર્ટ્સ બનાવવા માંડ્યા છે અને હજી ફર્ધર ઇન્વેસ્ટિગેશન એ લોકો કરી જ રહ્યા છે. એટલે પગલાં સરકાર અને સરકારની એજન્સીઓ બી સરસ રીતે લઈ જ રહી છે. આજે આપણા એસોસિએશને જે ગુજરાત હાઈકોર્ટમાં રિક્વેસ્ટ કરી એ પ્રમાણે સુઓ મોટો એક્શનને એનો બી ભાર પડશે. એટલે આ જે ઘટના છે એ જેટલી ગંભીર છે એ પ્રમાણે એ લોકો ગંભીરતાથી અને તરત જે આપણે કહીએ ફાસ્ટ એક્શન્સ એ લેવામાં આવી જ રહ્યા છે. ઓકે, હવે જ્યારે બે કંપની વચ્ચે કોન્ટ્રાક્ટ થાય ત્યારે ટેન્ડર કરવામાં આવે છે અને આ ટેન્ડરમાં ઘણી બધી મોટી મોટી કંપનીઓ હોય છે અને ઘણા બધા પૈસા લેવામાં આવે છે અને બહુ લાંબો વહીવટ થાય છે. એસઓપી આટલી મહત્વની નથી ટેન્ડર જેટલી? એસઓપી બી ખૂબ જ મહત્વની છે, અને જ્યારે આવા ટેન્ડરના બ્રીચ હોય છે અથવા એસઓપીનું ટેન્ડરમાં પાર્ટ નથી રખાતું અને આવી ઘટનાઓ બને છે, એ વસ્તુને બી ન્યાય બહુ જ કડક રીતે જોતી હોય છે કે જ્યારે આ એસઓપી ઘડવામાં આવી હતી તો એ વસ્તુ આ ટેન્ડરની પાર્ટ શું કામ નથી, અને જો એ ટેન્ડરનો પાર્ટ હતો તો એ રિગાર્ડિંગ બી એ લોકોને ટેન્ડર બ્રીચનો ફાઇન, એ લોકોને પ્રોવિઝન જે 304ની પ્રોવિઝન છે એમાં સજાની સાથે ફાઇનની બી જોગવાઈ છે. તો એવી રીતના ફાઇન બી થતા હોય છે. કોન્ટ્રાક્ટ્સને બેન લાગે છે, કોન્ટ્રાક્ટર્સ છે એ લોકોને એના પ્રોફેશનમાંથી બેન લાગે છે. આવી યોગ્ય કાર્યવાહીઓ થતી જ હોય છે. બિલકુલ, આ તમામ કાર્યવાહી અને આ સાથે જ મહત્વની વાત એ પણ કહી શકીએ કે જેટલા જવાબદાર વ્યક્તિ છે એ તમામ જવાબદાર વ્યક્તિની સામે પગલાં પણ એટલા જ વધારે કડકમાં કડક લેવાવા જોઈએ. હાર્દિકભાઈ, જે આ ઘટના ઘટી છે, તંત્ર કેટલું જવાબદાર, મ્યુનિસિપલ કોર્પોરેશન? તંત્ર આપણા દેશમાં છે ને, જે કોન્સ્ટિટ્યુશને જે સરકારને બનાવી છે ને એ વેલફેર સ્ટેટની કલ્પના છે. આપણે ત્યાં એસટી બસ ગામડાઓમાં જતી હોય ને એને પૂરા પેસેન્જર ન મળતા હોય છતાં પણ એને લઈને જવાના હોય છે. આ એક વેલફેર સ્ટેટની છે, એટલે સરકારની જવાબદારી છે કે દરેક લોકોનું વેલફેર જોવામાં આવે. એમાં લાઈફ, લિબર્ટી અને તમામ વસ્તુઓ આવી ગઈ. એટલે જ્યારે સરકારે જ્યારે બોટનું ટેન્ડર આપવામાં આવ્યું, એ સરકારે રાજ્ય સરકાર હોય કે મ્યુનિસિપાલિટી હોય, કોઈ પણ રીતનું હોય, જે સરકારે જ્યારે ટેન્ડર આપવામાં આવ્યું એની અંદર એસઓપી, સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ સિસ્ટમ, જે ઓપરેશન કઈ રીતે કરવામાં આવશે, ટેન્ડરમાં ભાવ નક્કી થાય, 10 રૂપિયાની ટિકિટ હોય કે 20 રૂપિયાની ટિકિટ, પણ એનો ઉપયોગ, સંચાલન કેવી રીતે કરવામાં આવશે એના માટેની પ્રોપર ગાઈડલાઇન્સ હોય, એની અંદર બધું જ કરેલું જ હોય. કોઈ વસ્તુ કાગળિયામાં બાકી ન હોય. ત્યાં લાઈફ જેકેટનો ઉલ્લેખ પણ હશે જ, ભલે આપણે એસઓપી નથી વાંચી પણ કહીએ કે કારણ કે કાગળિયા એમને બને નહીં, એટલે એની અંદર લાઈફ જેકેટની બી હશે, એની અંદર સ્વિમર્સ રાખવાની પણ હશે, આ બધી જ વસ્તુઓ હશે. પરંતુ આ બધી વસ્તુઓ થાય છે કે નહીં એ જોવાની જવાબદારી કોઈક સરકારી અધિકારીની હશે. એ જેને ટેન્ડર આપી દીધું એ એજન્સી અલગ હોય, પરંતુ એની ઉપર ધ્યાન રાખવાની સેફટી અધિકારીઓ હોય. જેમ આપણા ત્યાં ખાધા ખોરાકીમાં આપણે જોઈએ છીએ, જેમ સેનેટરી ઇન્સ્પેક્ટર હોય છે, એ ઠેર ઠેર જઈને આપણા ખાવા પીણાના સ્ટોલની અંદર સેમ્પલ્સ લેતા હોય છે. આપણે વારા ઘડી આ વસ્તુ જોઈએ છે, આ એની જવાબદારી છે. એમ આમાં સેફટી ઇન્ચાર્જીસ પણ હોય ને એના બી ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ હોય કે જેમ આપણે ધારો કે સામાન્ય ઘરમાં આપણે લિફ્ટ હોય, એ લિફ્ટની અંદર પણ લિફ્ટ ઇન્સ્પેક્ટર હોય કે જે સમયાંતરે એનું લાયસન્સ લેવું પડતું હોય. એવું આવી બી દરેક વસ્તુઓની અંદર પણ એક જવાબદાર અધિકારી હોય કે જેનું કામ હતું કે આ સેફટી મેજરમેન્ટ્સ પ્રમાણે આ લોકો કામ કરે છે કે નહીં એ જોવાનું હતું. એનું ઓડિટ કરવાની જવાબદારી એ વ્યક્તિની હતી. એ વ્યક્તિએ પણ એની જવાબદારી ન નિભાવી, એના કારણે એ પણ આ જે ગુનાહિત બેદરકારી છે એનો પાર્ટ બને અને એને પણ સજા થવી જોઈએ. બિલકુલ, એસઓપી તો કરવામાં આવે છે, જ્યારે વાયદાઓ કરવામાં આવે છે, બહુ લાંબી એસઓપી બનાવવામાં આવે છે, પરંતુ ક્યાં કેટલી જાગૃતતા નથી હોતી, કાં તો પછી નફાની લાલચે એ એસઓપીનું પાલન નથી કરવામાં આવતું. અને આ એક જગ્યાએ ને અનેક જગ્યાએ એસઓપીનું પાલન નથી કરવામાં આવતું. તો શું એટલી જ ગંભીર વાત છે એસઓપીનું પાલન ન કરવું અને એના માટે કોઈ કાયદાકીય કાર્યવાહી?
જી, હવે એ જે એસઓપીસ બનાવવામાં આવે છે, સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ સિસ્ટમ, એ જ્યારે તંત્ર જ્યારે સોંપે છે કોઈ બી કામગીરી કોર્પોરેશનને, અથવા તો કોઈ જગ્યાએ કાંઈ બી આવી રીતે જે છે હરણીની જે એવી રીતે કોઈ લેક આખો ખુલ્લો મૂકવામાં આવે છે કે બાગ બગીચા ખુલ્લા મૂકવામાં આવે છે, ત્યારે જે છે તંત્ર જે છે જે તે મ્યુનિસિપલ કોર્પોરેશનને જ્યાંનું જે કોર્પોરેશન હોય એને એ એસઓપી સાથે સોંપે છે. તો જ્યારે આગળની જે કાર્યવાહી છે એ કોર્પોરેશનની હોય છે, સાથે સાથે કોર્પોરેશન જે કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપે છે એની બી એટલી જ જવાબદારી હોય છે, કેમ કે આપણે કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ તો આપી દે, પણ એ સાથે સાથે કેટલી સેફટી ગાઈડલાઇન્સ ફોલો કરે છે કે નથી કરતું. તો આવા જે કોન્ટ્રાક્ટર્સ હોય છે એ લોકોને જે ટેન્ડર આપેલું હોય તો એ લોકોને આવાને સસ્પેન્ડ કરવા જોઈએ, કેમ કે આટલી બેદરકારી જ્યારે મોરબી કાંડ થયો ત્યારે બી એટલા નિર્દોષ લોકોના જીવ રહ્યા. આ તો નિર્દોષ બાળકો છે, આ લોકોને શું ખબર હતી કે એ લોકો તો પિકનિકમાં એક એન્ટરટેનમેન્ટ માટે જતા હતા અને પાછા આવશે જ નહીં. જ્યારે આ વિડીયો આપના માધ્યમથી બતાવવામાં આવે છે એમાં એક માતા એટલી દિલગીર થઈને બોલે છે કે મારું જ બાળક. આજે એ બધા જ મા બાપ એવું કહેતા હશે કે મારું જ બાળક. એટલે જ્યારે આ વસ્તુ તમારે આ એ સિચ્યુએશન જ્યારે અંડરગો થાય ને ત્યારે જ ખબર પડે છે કે આ અત્યારે એ લોકો જે પર્ટિક્યુલર મા બાપ છે એ લોકો ઉપર કેવી ખરાબ વીતતી હશે. બિલકુલ, આ જે વાત કરવામાં આવી કે મા બાપ પર કેવી વીતતી હશે, કાલ સાંજથી આ બધા દ્રશ્યો અમે જોઈ રહ્યા છીએ, જે રો કકડના દ્રશ્યો સામે આવે છે, જે કલ્પાંત તેઓ કરી રહ્યા છે. કલ્પાંત કદાચ તમે ઇમેજ પણ નહીં કરી શકો, એ તમે વિચારી પણ નહીં શકો, અને તમારા ઘરના બાળકો આ જગ્યા પર હશે, આ સ્થિતિને તમે ક્યારેય નહીં વિચારી શકો. અને આ જ વાત છે કે જેના પર ખૂબ વધારે ધ્યાન દેવાની જરૂર છે, કારણ કે વારંવાર કહેવામાં આવ્યું છે જે જવાબદારી માટે તમને રાખવામાં આવ્યા છે, જે જવાબદારી માટે તમને પૈસા આપવામાં આવે છે, પગાર આપવામાં આવે છે, એની તો ગરિમા જાળવો. તમે જે પદ પર બેઠા છો એની તો ગરિમા જાળવો, અને જો આ ગરિમા જાળવશો ને તો આ પ્રકારની દુર્ઘટના રાજ્યમાં નહીં ઘટે, કારણ કે ગુજરાતના માથેથી હજી એક કલંક નથી હટ્યું, ત્યાં ફરી એકવાર આ પ્રકારનો કલંક બીજું લાગી ગયું છે, અને હજી કેટલા લગાડવા છે તમારી બેદરકારીને કારણે. તો સમાચારમાં હાલ બસ આટલું જ. આપ સૌનો આભાર ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ, અને વધુ સમાચાર વધુ અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી નમસ્કાર.